હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારી ગુજબી સ્ટાઇલ બ્લોગ ચેનલમાં। આજે અમે ખેતરમાં ગયા હતા, હું ભવ્યને ત્યાં ખેતરમાં મૂકવા માટે। ત્યાંથી એમને બાળ મંદિરમાં જવાનું હતું। એના પછી અમે પણ ખેતરમાંથી નીકળી ગયા અને આ અમારા ખેતરના રસ્તા છે। પાણી પણ ભરાઈ ગયું કેમ કે રાતે બહુ વરસાદ આવ્યો હતો। એના હિસાબે બાઇક લઈને જવાની પણ બહુ તકલીફ પડી હતી। થોડુંક ધ્યાન રાખીને ગાડામાં ચાલવું પડે, નહીં તો લપસી જ પડાય। અને બસ ત્યાંથી અમે અમારા ખેતરના રસ્તામાંથી નીકળી ગયા। આ મહાકાળી માનું મંદિર છે, તમે જોઈ શકો છો મંદિર કેટલું મસ્ત બનાવેલું છે। અને બસ અમે નીકળી પડ્યા છીએ। ત્યાંથી અમે વિસનગર બજારમાં આવી ગયા। બસ આ કાંસા ચોકડીથી આગળ આ ગંજવાડા રસ્તા ઉપર અમે નીકળી ગયા છીએ અને આવી ગયા અમે સ્ટુડિયો ઉપર। સ્ટુડિયોનો માહોલ પણ જબરજસ્ત હતો કેમ કે આજથી તો બધા સંઘ પણ જતા દેખાતા હતા। બધા પગપાળા યાત્રીઓ ચાલતા જતા હોય અને માતાજીના ગુણલા ગાતા હોય। અને થોડાક આગળ જઈએ એટલે કડા ચોકડી ઉપર પણ કેમ્પ હોય। અને આજે તો અમારા બાજુના પાલડી ચોકડી પર પણ યુવા ક્ષત્રિય સેના કેમ્પનું ઓપનિંગ હતું, અમે ત્યાં પણ જવાના છીએ। અહીંયા બસ હેર કટિંગ કરાવીને ત્યાં 5-5:30 પહોંચવાનું છે, એટલે હું અને હિતેશ બંને બસ એ જ તૈયારી માટે જઈ રહ્યા છીએ। અમે આવી ગયા રાજ હેરસ્ટાઇલમાં। બસ મિત્રો, ત્યાંથી હેર સેટ કરાવીને અમે આ નીકળી ગયા છીએ ત્યાં યુવા ક્ષત્રિય સેના કેમ્પ પર જવા માટે। અમે પાલડી ચોકડી પહોંચી ગયા છીએ। બસ એ કેમ્પ પાલડી ચોકડીથી થોડોક આગળ છે, ત્યાંથી ચોકડી પરથી થોડાક આગળ જઈએ એટલે સમર્થ ડાયમંડ કરીને છે, એ જમણી બાજુએ આવશે। એનાથી આગળ જઈએ એટલે એક મોટો વળાંક આવશે, ત્યાં જ બસ મોટું બોર્ડ મારેલું છે યુવા ક્ષત્રિય સેના કરીને। બસ ત્યાં ડાબી બાજુ તમને જોવા મળી રહેશે એ કેમ્પ। તો બસ અમે આ પહોંચવાની તૈયારીમાં જ છીએ। બસ પહોંચી ગયા છીએ। હવે 30 સેકન્ડ જેવું લાગશે ત્યાં પહોંચતા। આ તમે બોર્ડ જોઈ શકો છો, બોર્ડ પણ સારું એવું લગાવેલું છે ત્યાં। અને અહીંયા જગ્યા જોઈ લઈશું બાઇક પાર્ક કરવાની અને બસ પાર્કિંગમાં મૂકીને ત્યાં નીકળી જઈશું। હાલ તો ઉતાવળમાં બસ ત્યાં ખાલી હાજરી આપવા માટે જવાનું છે, જોઈએ કેટલો ટાઈમ રોકાઈએ છીએ। બાકી ત્યાં રોકાવાનું તો નથી, જલ્દી જઈને આવતા રહીએ છીએ, એટલે બહાર જ બાઇક મૂકીશું। અને એમને ડેકોરેશન તો બહુ સારું એવું કરેલું છે અને આ સ્ટાર્ટિંગ થવામાં થોડી ઘણી ટાઈમ લાગશે, વાર લાગશે એમને ઓપનિંગમાં, એટલે અમે ખાલી મળી લઈએ એમને અને પછી અહીંયાથી નીકળી જઈશું। અને ત્યાં જ જતાં અમે અમારા એક સ્ટુડિયો ઉપર આવે છે મ્યુઝિક વગાડવા માટે, કૌશલભાઈ કરીને કીબોર્ડિસ્ટ, એમને પણ અમે મળી લીધું હતું। એમને મળીને પછી અમે નીકળીશું। તો માહોલ તમે જોઈ શકો છો કે કેવો છે। યુવા ક્ષત્રિય સેનાના સર્વ સદસ્યશ્રીઓની સખત જહેમત પછી આજે આપણે સર્વે એકત્રિત થઈ રહ્યા છીએ। ઓકે દોસ્તો, તો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે। મળીએ કાલે કંઈક નવું કન્ટેન્ટ, નવું વ્લોગ લઈને, કંઈક નવી વાતો, કંઈક નવું સ્થળ। તો ચાલો મળીએ, બાય બાય, ટાટા।